હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રીને જેણે પોતાની લગનથી, પોતાની મહેનતથી અપ્સ અને ડાઉન્સની ચિંતા કર્યા વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી, એક પછી એક હિટ ફિલ્મો આપી અને પોતાની એક્ટિંગના ઝંડા લહેરાવી દીધા। પ્લીઝ વેલકમ સેન્સેશનલ રાની મુખર્જી। તો કેસ શરૂ થાય છે। આપકી અદાલતમાં પહેલો આરોપ રાની મુખર્જી પર। આપકી અદાલતમાં રાની મુખર્જી પર આરોપ છે કે એ વધારે રડે છે। રાની, દરેક ફિલ્મમાં રડો છો અને રડાવો પણ છો। આ આરોપ બિલકુલ વ્યાજબી છે। એ સાચું છે કે બાળપણમાં તમારા જે ભાઈ છે એ તમને જી। ઘણું રડાવતા હતા, ઘરે પણ અને સ્કૂલમાં પણ? ઘણું રડાવતા હતા અને મને ચીડવતા પણ હતા કે મારી આંખો પાસે કંઈક નળ છે જે એક સેકન્ડમાં ખુલે છે અને ત્યાંથી આંસુ નીકળી આવે છે। તો મારા ઘરે મને ઘણી ચીડવે છે બાળપણથી જ કે હું એક સેકન્ડમાં રડવા લાગુ છું। જેમ કે હું તમારી સાથે વાત કરું છું પણ હું અત્યારે રડી શકું છું, પણ હું રડીશ નહીં। હું પૂરો પ્રયત્ન કરીશ કે આજે તમને રડવાની તક ન મળે। થેન્ક યુ રજત। પણ એ સાચું છે કે જ્યારે પહેલી વાર જી। સ્ક્રીન ટેસ્ટ થયો તો તમારો, જી, તો ઘણું રડ્યા હતા તમે? ઘણી રડી હતી કારણ કે જ્યારે રાજા કી આયેગી બારાતમાં મારું ઓડિશન કરાયું હતું તો એમણે મને સાડી પહેરાવી દીધી અને લાંબુ એક પેપર પકડાવી દીધું મારા હાથમાં અને એક લાંબો ડાયલોગ મારી સામે, જે કોટના કંઈક ડાયલોગ હતા અને મારી આંખોમાં એમણે ગ્લિસરીન ભરી દીધું કે રડો। હવે હું વિચારી રહી હતી કે હવે આ કઈ રીતે ફિલ્મ કરે છે અને આ શું હોય છે એક્ટિંગ, કઈ સમજ નથી પડતી અને આટલું ગ્લિસરીન ભરીને હું આંખો નથી ખોલી શકતી। તો મને કંઈ સમજ જ નહોતી પડી રહી અને મારી મમ્મી ઈચ્છતી હતી કે હું હિરોઈન બનું। અને સ્ક્રીન ટેસ્ટ જોયા પછી મારી મમ્મી પોતે ગઈ પ્રોડ્યુસરની પાસે અંદર, એટલે એમની પાસે, અને એમણે કહ્યું કે પ્લીઝ મારી દીકરીને નહીં લેતા, એ ઘણી ખરાબ છે, તમારી ફિલ્મ ડૂબી જશે, નહીં લેતા, ઘણી ખરાબ છે। તો એ સમયે મને ના તો કંઈ ખબર હતી ના કોઈ એટલે એક્સપિરિયન્સ હતો। આઈ વોઝ જસ્ટ 16 year old। તો એ સમયે કોટના ડાયલોગ અને આંખોમાં ગ્લિસરીન નાખી રડવા કહ્યું તો હું નેચરલ એક્ટ્રેસ છું, તો રડવાનું તો મને નેચરલી આવડે છે। હું તમારા ફાધર રામ મુખર્જી, એમનો એક ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો, તો એમાં એમણે કહ્યું કે જ્યારે તમારી પહેલી ફિલ્મ જોવા ગયા જી, તો એ રડવા લાગ્યા અને એમની સાથે કોઈ માણસ બેઠો હતો ફ્રન્ટ જી, રોમાં, હા। એમણે કહ્યું આ ડોસો રડવા આવ્યો છે કે શું? એકદમ સાચી વાત છે। એકચ્યુઅલી ડેડીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું આ, અને બધાને ઘણું અજીબ લાગ્યું હતું કારણ કે પોતાને ડોસો કહી રહ્યા હતા બટ એકચ્યુઅલીમાં ઘણા હેન્ડસમ છે અને ડોસા બિલકુલ નથી લાગતા। હી ઇઝ ટુડે ભગવાનની કૃપાથી 80 વર્ષના છે બટ હી ઇઝ વેરી વેરી હેન્ડસમ। અને મને એવું લાગે છે કે આઈ થિંક દરેક પિતા માટે એક જે મતલબ દીકરી હોય છે એ ઘણી પ્રોટેક્ટ કરવા ઈચ્છે છે, ઘણા પ્રેમથી એને મોટી કરે છે। અને આ સમય હતો જ્યારે ડેડીનું સેકન્ડ બાયપાસ ઓપરેશન થયું હતું અને એમણે ઇન્સિસ્ટ કર્યું હતું કે હું સીધો આઈસીયુથી નીકળીશ જ્યારે ઘરે જવા માટે, તો હું પહેલાં ગેટી ગેલેક્સી જઈશ અને તારું પિક્ચર જોઈશ। અને એ વ્હીલચેર પર ગયા હતા પિક્ચર જોવા અને એમની માટે એક મોટો એક્સપિરિયન્સ હતો કારણ કે આ ફિલ્મમાં ક્યાંક રેપ થયું હતું અને કંઈક જસ્ટિસ મળી રહ્યું હતું। ઘણી ડ્રામેટિક ફિલ્મ હતી, મેલોડ્રામેટિક ફિલ્મ હતી। તો એમાં મારા ખ્યાલથી પબ્લિક તાળીઓ પાડી રહી હતી, એન્જોય કરી રહી હતી। તો આઈ થિંક હી વોઝ વેરી પ્રાઉડ। ઘણી એમને એટલી ખુશી થઈ કે મારી આ જે નાનકડી દીકરી છે એ હવે પડદા પર છે અને હું જોઈ રહ્યો છું। તો એ એટલા રડવા લાગી ગયા, એમની મતલબ એમના આંસુ જ બંધ નહોતા થતા। તો એટલે ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું, આઈ થિંક હી ગોટ વેરી વેરી ઇમોશનલ અને આજે પણ એ ઘણા ઇમોશનલ થઈ જાય છે। મને ડાન્સ કરતા જોઈએ તો પણ રડી પડે છે। પણ તમારા કરિયરમાં કદાચ રડવાનું જ લખ્યું છે। પહેલી ફિલ્મમાં તમે રડ્યા, બીજી ફિલ્મ વિશે શાહરુખ ખાને કહ્યું કે
કુછ કુછ હોતા હૈ માં એમણે હમ. રેકમેન્ડ કર્યા હતા તમને, જી અને એ ફિલ્મમાં પણ જે પહેલો સીન હતો એ તમારો મરવાનો સીન હતો. જી આઈ થિંક આ રડવાનું અને મારી લાઈફ જે છે ઇટ્સ ગોઈંગ પેરેલલી. બાળપણથી જ જે નળ મળ્યો એટલે મારો જે ખુલ્લો છે હવે ભગવાન જાણે ક્યારે બંધ થશે. બટ મારા ખ્યાલથી રડવાનું ઘણું સારું, મને એકચ્યુઅલી રડવાનું ઘણું સારું લાગે છે. લોકોને ઘણું વિચિત્ર લાગશે પણ આમ રડવાથી એવું લાગે છે જાણે દિલનું બધું હલકું થઈ ગયું. આહાહા, કેટલી આંખો બ્રાઇટ લાગે છે, ફેસ ગ્લો કરવા લાગે છે, નાક લાલ થઈ જાય છે, ગાલ લાલ થઈ જાય છે. તો મને એવું લાગે છે કે રડવું જોઈએ, ઘણી સારી વાત છે. પણ રડવાનું તો ઠીક છે, પણ રડાવવું તમારી ફિલ્મો જી, જોઈને કભી ખુશી કભી ગમ. જી ચોરી ચોરી ચુપકે ચુપકેમાં આખી ફિલ્મમાં રડવાનું જી, હતું, જી. અને એ જોઈને દર્શક પણ ઘણું રડ્યા હતા. જી જી એવું છે કે અમે હંમેશા એઝ એન એક્ટર ઈચ્છીએ છીએ કે દર્શકોને અમે મૂવ કરી શકીએ, એટલે કે રડવાના સીનમાં એમને રડવું આવી જાય, હસવાના સીનમાં એમને હસવું આવે. અને ઘણા લોકોએ કહ્યું કે રાની તું રડે સારું છે. હવે મને ખબર નથી કે કોમ્પ્લિમેન્ટ છે કે એ કે છે કે તું રડે છે સારું. થેન્ક યુ. સૌથી વધારે તમે રડાવ્યા ફિલ્મ બ્લેકમાં. જી. ઉત્કૃષ્ટ પરફોર્મન્સ હતું જી તમારું. જી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પણ આ જે પ્રોડ્યુસર્સ છે, ડાયરેક્ટર્સ છે, એ તમને આ રડાવા વાળા જ રોલ કેમ આપે છે? કોઈ ફિલ્મમાં મરવાનો રોલ, કોઈ ફિલ્મમાં રડાવાનો રોલ. તમે ઠીકઠાક છો, એવું શું કર્યું છે તમે? આઈ થિંક એમને એવું લાગે છે કે મારો ચહેરો જ એવો છે કે લોકો એને જોશે તો એમને કરુણા થશે. એટલે એવું લાગે છે કે રાની રડશે તો અમે પણ રડીશું. પબ્લિક તો નથી ઈચ્છતી તમે રડો. એટલે જ હું અહીંયા લઈને આવી રહી છું, જેથી બધા હસે, બધા અહીંયા કહે અને હસે. બધા માટે અહીંયા છે. તમારી લાઈફની અહીંયા મોમેન્ટ કઈ છે? અહીંયા મોમેન્ટ આજે છે જ્યારે હું તમને બધાને મળી રહી છું. अय्या व्हॉट एन ऑडियन्स. अय्या किती छान ऑडियन्स आहे. રાણી, ઘણા બધા આરોપો મારી પાસે અહીંયાને જી, જી. લઈને પણ છે, ઓ અચ્છા અચ્છા ઠીક છે. પણ એક બ્રેક માટે રોકાવાનું છે. જી. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાની મુખર્જી પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. એ ગીત એવું હતું કે राजा की आई है बारात मेरे आंगन में. તો એ ગીતે મારી નૈયા પાર લગાડી દીધી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે કોન્ટ્રોવર્શિયલ અને સેન્સેશનલ રાણી મુખર્જી. આપકી અદાલતમાં રાની મુખર્જી પર આરોપ છે કે એ માત્ર નસીબના જોરે ચાલે છે. રાની, પહેલી ફિલ્મ તમારી એ હિટ નહોતી થઈ. જી એના પછી એ સાચું છે કે શાહરુખ ખાને રેકમેન્ડ કર્યું કે આ જી. ફિલ્મ રાનીને આપી દેવામાં આવે? જી 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 એકદમ સાચું છે. મારા ખ્યાલે એમણે મારી રાજા કી આયેગી બારાતની ઝલક જોઈ હતી, તો હું કોઈ એક્સપ્રેશન આપી રહી હતી જે એમને ઘણા ગમ્યા. તો એ ગીત એવું હતું કે राजा की आई है बारात मेरे आंगन में. તો એ ગીતે મારી નૈયા પાર લગાડી દીધી, કારણ કે મેં શું ગાયું રાજા કી આયેગી બારાત શાહરુખજીને ઘણું પસંદ પડી ગયું. અને મારા ખ્યાલથી કરણની એ સમયે રોલ માટે લગભગ 8 હિરોઈનોએ એમને મતલબ રિજેક્ટ કરી દીધી હતી. તો એમની પાસે તો બીજી કોઈ ચોઈસ હતી જ નહીં, તો આઈ વોઝ ધી લાસ્ટ ચોઈસ. 8 હિરોઈનોએ રિજેક્ટ કરી. એમણે કહ્યું કે અમે શાહરુખ અને કાજોલની વચ્ચે કબાબમાં હડ્ડી હડ્ડી બનવા નથી નથી બનવા ઈચ્છતા. ઈચ્છતા. જી, તો કરણ ઈચ્છતા હતા કે હું હડ્ડી બનું. તો મેં એમને કહ્યું કે ભાઈ તમે કેમ મને હડ્ડી બનાવવા ઈચ્છો છો? તો એમણે કહ્યું નહીં, તમે બિંદાસ હડ્ડી બની જાઓ, હું બધું સંભાળી લઈશ. તો મારી મોત પહેલા સીનમાં જ કરાવી દીધી, જેથી દર્શકોને લાગે કે આ તો છે જ નહીં ફિલ્મમાં. એન્ડમાં તો એમની મતલબ જોડી થશે શાહરુખ અને કાજોલની. તો એક માસ્ટર સ્ટ્રોક હતો મારા હિસાબથી કરણ તરફથી, કારણ કે પહેલા સીનમાં જણાવી દીધું કે આ એકચ્યુઅલી હડ્ડી છે પણ એકચ્યુઅલી હડ્ડી નથી. પણ રોલ એ મળ્યો જે 8 રિજેક્ટ કરી દીધો. જી 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 અને થેન્ક ગોડ એમણે રિજેક્ટ કરી દીધો. હું એમની ઘણી આભારી છું. તમે પૂજા ભટ્ટના આભારી છો કે એમણે જી, જી, ગુલામનો જી. રોલ રિજેક્ટ કરી દીધો? જી હું ઘણી બધી
આભારી છું જે લોકોએ ફિલ્મ નહીં કરી અને મેં ફિલ્મ કરી, હું એ બધાની આભારી છું. કારણ કે હું હંમેશા કહું છું કે જે એટલે દાણા દાણા પણ હોય છે ખાવાવાળાનું નામ, એમ જ રોલ પર હોય છે લખેલું હોય છે એક્ટરનું નામ. તો જે રોલ મને મળવાનો છે એ મને મળશે જ. જે મારે કરવાની છે, જે મારું નસીબ છે એ તો થશે જ. તો હા, ઘણી બધી એવી વસ્તુઓ છે. ચલતે ચલતેમાં ઐશ્વર્યાએ જી થોડી ફિલ્મ કરીને પછી છોડી દીધી હતી જી. અને તમારી પાસે એ રોલ આવ્યો. જી હા, અ, એ તો જો કે એટલે એક અલગ જ વાર્તા છે. એ શાહરૂખજી પાસે ઘણા બધા જવાબ છે. શું કયા કારણે શું હતું, પણ જેમ અમે એક્ટર લોકો હોઈએ છીએ કે જ્યારે અમારી પાસે શું વાર્તા છે એ તો જણાવી દો. અ, હવે એ કહેવી તો જરૂરી નથી. શાહરૂખ મારા ઘણા સારા મિત્ર છે. એ મારી પાસે આવ્યા ચલતે ચલતે લઈને કે આ ફિલ્મ તમારે કરવાની છે. સ્વાભાવિક છે કે હું ના નહીં કહી શકું, કેમ કે શાહરૂખ એક એવા કો સ્ટાર છે. મેં એમની સાથે અમારા અર્લી કરિયરમાં કામ કર્યું હતું. મેં એમની પાસે ઘણું બધું શીખ્યું હતું અને મારા ઘણા સારા મિત્ર છે. તો સ્વાભાવિક વાત છે કે જો એ પ્રોડ્યુસ કરી રહ્યા છે, એ આવ્યા મારી પાસે ફિલ્મ લઈને, તો હું સ્વાભાવિક છે કે હું ના નહીં કહી શકું. એમની જ સાથે કભી અલવિદા ના કહેના, જી એમાં પણ એ રોલ તમને મળ્યો જે કાજોલે રિજેક્ટ કરી દીધો હતો. જી, એ તો હવે કરણ અને કાજોલ વચ્ચેની વાત છે. કોની પાસે રોલ જાય છે અને શું નથી જતું એ અલગ વસ્તુ છે. જેમ કે હું પણ ઘણા બધા રોલ્સ મતલબ રિજેક્ટ કરું છું. એ કોઈ મતલબ એક્ટ્રેસ પાસે જાય છે. તો આ તો મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ છે, રીત છે. શાહરૂખનો એક ઇન્ટરવ્યુ મેં વાંચ્યો જેમાં જી. એમણે ઘણા વખાણ કર્યા હતા મારા. એમણે કહ્યું જી. કે હું રાની પર એટલો ભરોસો કરું છું કે હું ક્યારેક હમ. અડધી રાત્રે પણ એને કહીશ રોલ કરવા માટે તો એ તરત આવી જી. જશે. એકદમ સાચું, એકદમ સાચું. આમિર અને શાહરૂખ માટે હું બેકગ્રાઉન્ડમાં હું જુનિયર આર્ટિસ્ટ પણ બનવા તૈયાર છું. કારણ કે એમણે મારી ઘણી મદદ કરી. જે સમયે મેં એમની સાથે મારી પહેલી ફિલ્મ કરી, એ ઘણા મોટા સુપરસ્ટાર હતા તે સમયે. કારણ કે હું બાળપણથી હું આમિરની પિક્ચરો જોઈને હું મોટી થઈ છું. કયામત સે કયામત તક જ્યારે રિલીઝ થઈ હતી, હું સ્કૂલમાં હતી અને એમની જોતા હું મતલબ મોટી થઈ છું. અને એમની સાથે જ્યારે હું ઊભી થઈ એઝ અ હિરોઈન, મને એવું લાગ્યું કે બાપ રે, આટલો મોટો સ્ટાર મારી સામે ઊભો છે. પણ ક્યારેય શાહરૂખે કે આમિરે મને એ જતાવ્યું કે એ એટલા મોટા સ્ટાર છે અને હું એક નવી અભિનેત્રી છું. તો આ વસ્તુ મારા કરિયરમાં મતલબ ઘણી કામ આવી. કે મને એવું લાગ્યું કે આટલા મોટા સ્ટાર છે પણ આટલું કામમાં એમનું ધ્યાન છે, આટલું સિન્સિયરલી કામ કરે છે. તો આવી જ મતલબ રીત હોવી જોઈએ. એટલે તમને સક્સેસ મળવી જ એક મતલબ સ્ટેગ્નન્ટ પોઈન્ટ નથી હોતો. એ સક્સેસને કઈ રીતે આગળ વધારવી, કઈ રીતે વધારે મહેનત કરવાની છે, એ મેં એમની પાસે શીખ્યું. તો હું આઈ ફીલ વેરી ઇન્સ્પાયર્ડ બાય વીર ધેમ. ઝારામાં શાહરૂખ સાથે તમારા કામના ઘણા જી. વખાણ થયા જી અને મેં સાંભળ્યું કે પ્રેસિડેન્ટ મુશર્રફે તમારા કામના ઘણા વખાણ જી. કર્યા તમારા રોલ જી. માટે. એ સમયે મતલબ ડિનરને માટે મતલબ બોલાવવામાં આવી હતી, મતલબ લંચ માટે. અને હું ઘણી ખુશ હતી કે એ દિવસે, કારણ કે એક ઘણી જ સુંદર ફિલ્મ હતી વીર ઝારા, ઘણી જ સારી ફિલ્મ હતી અને ઘણો સારો મેસેજ આપી રહી હતી. અને એમાં જ્યારે પાકિસ્તાનના એ સમયના મતલબ પ્રેસિડેન્ટ હતા, એમની વાઇફ અને જે પણ કેબિનેટથી આવ્યા હતા પાકિસ્તાનથી, એમણે ઘણી મતલબ વીર ઝારાના વખાણ કર્યા અને કહ્યું કે ઘણી આ રીતની ફિલ્મ બનવી જોઈએ. અને એ ઘણા મોટા ફેન છે એ આ ફિલ્મ, એમની વાઇફ સ્પેશિયલી. તો મતલબ સારું લાગે છે આવું સાંભળીને. એમની વાઈફે તમારો હાથ પકડ્યો તો છોડ્યો નહીં ઘણી વાર સુધી. જી, બટ શી ઇઝ વેરી ગોર્જિયસ લુકિંગ લેડી. ઘણી જ સુંદર છે. અને એમની સાથે ફરી સાંજે તમારી મુલાકાત થઈ રાષ્ટ્રપતિ ભવનમાં, જી. જ્યાં પ્રેસિડેન્ટ અબ્દુલ કલામે જી. તમને બોલાવ્યા હતા. અને ઘણા સ્વીટ હતા કલામજી. આઈ થિંક એક મેમરી છે મારા જીવનમાં જે હું ક્યારે ભૂલી નહીં શકું. બિકોઝ એ એટલા ડાઉન ટુ અર્થ હતા અબ્દુલ કલામજી. અને જ્યારે એમણે મારી બ્લેક ફિલ્મ વિશે વાત કરી અને મુશર્રફ સાહેબને કહ્યું કે યુ મસ્ટ વોચ ધી ફિલ્મ, તો આઈ ફીલ વેરી વેરી હેપી એન્ડ પ્રાઉડ. બ્લેકમાં સાચે જ તમારું પરફોર્મન્સ ઘણું સારું હતું. મેં જી. સાંભળ્યું કે દિલીપ કુમારે પણ તમને એક લેટર મોકલ્યો તમારા વખાણ કરતો. જી, દિલીપ અંકલ અને ડેડી મતલબ જૂના જમાનાથી ઘણા સારા મિત્રો છે. ડેડીએ એમની સાથે એક ફિલ્મ પણ કરી હતી, લીડર, જેમના એ ડિરેક્ટર હતા. તો એક ઘણો જૂનો સંબંધ ચાલતો આવી રહ્યો છે. અને જ્યારથી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે, સાયરા આંટી અને દિલીપ અંકલ હંમેશા મને મતલબ એન્કરેજ કરે છે. અને જ્યારે તેઓ બ્લેકના પ્રીમિયરમાં આવ્યા અને બીજા જ દિવસે મને એમની પાસેથી ચિઠ્ઠી મળી, ફરી હું રડવા લાગી.
પાછો એ ટેપ ખુલી ગયો જે નળ છે અને મને એવું લાગ્યું કે સૌથી મોટા શહેનશાહ છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિલીપ સાહબ, અને જેમની એક્ટિંગના વખાણ કરતાં કરતાં લોકો થાકતા નથી, એમની પાસેથી જ્યારે મને વખાણ મળ્યા તો મને લાગ્યું કે આજે જે સફર છે મતલબ મારા કરિયરમાં આઈ થિંક આ એક હદ સુધી એક સ્ટેપ જે મારે પગલું લેવાનું છે એ મેં એક પગલું લીધું છે. દિલીપ સાહેબ એક ઇન્સ્ટિટ્યુશન જી. છે, એક ઘણા જી. મોટા એક્ટર છે, ઘણા મહાન છે. એમણે તમારા વખાણ કર્યા તો એ મોટું સર્ટિફિકેટ છે. જી. અમિતાભ બચ્ચને તમારી સાથે આ ફિલ્મમાં કામ કર્યું જી. હતું, એમણે શું કહ્યું? મારો જે એક્સપિરિયન્સ હતો એમની સાથે કામ કરવાનો મતલબ ઇટ્સ વન્ડરફુલ, કારણ કે અમિતજી જેવા માણસ જે આજ સુધી પણ જે રીતનું એન્થુઝિયાઝમ છે એમનું, જે રીતે કામ કરે છે એવું લાગે છે મતલબ કોઈ બાળક આવી ગયું છે સેટ પર, કેમ કે એમની જે સ્પિરિટ છે ઇટ્સ સો યંગ. અને અમારા જેવા મતલબ નવા મતલબ જે કલાકાર છે એમની પાસેથી અમને શીખવાનું મતલબ ઘણું મળે છે. હી ઇઝ અ લિવિંગ ઇન્સ્ટિટ્યુશન ફોર અસ, લિવિંગ લેજન્ડ. અને મારું ઘણું સારું નસીબ છે કે એમની સાથે મને એક ફ્રેમમાં કામ કરવાની તક મળી. જેમના પિક્ચરમાં હું બાળપણથી જોઈને ઇન્સ્પાયર થઈ છું. મતલબ ફોર અસ મતલબ અમિતાભ બચ્ચન એટલે અરે બાપરે, અમિતાભ બચ્ચનની ફિલ્મ મતલબ અમે એમને આજે હું એમને અમિત અંકલ બોલાવું છું કે અમિતજી બોલાવું છું, પણ એ સમયે હતું અમિતાભ બચ્ચન. રાની, જે રાની મુખર્જીની એક્ટિંગના શાહરૂખ ખાન વખાણ કરે છે, અમિતાભ બચ્ચન વખાણ કરે છે, દિલીપ કુમાર જેના વખાણ કરે છે, જી. એ રાનીએ પોતાની એક્ટિંગના શું હાલ કરી દીધા છે એને લઈને મારી પાસે ઘણા બધા આરોપો છે. આપણે એક બ્રેક માટે રોકાશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાની મુખર્જી પર જનતાના સવાલો અને આરોપોનો વધુ એક દોર. એક જમાનામાં તમારી પસંદના ગીતો હતા તુમ પાસ આયે, જી. यूं મુસ્કુરાએ, જી. અને આમાં કઈ ગીત છે ડ્રીમમ, વેકમમ, વેકઅપમ, ક્રિટિકલ, કન્ડિશનમ. કન્ડિશનમ, શું ગીત છે આ? તમારે મને ઘણું સારું લાગ્યું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર રાની મુખર્જી પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં રાની મુખર્જી પર આરોપ છે કે એ હવે જરૂરત કરતા વધારે બોલ્ડ થઈ ગઈ છે. અહીંયા રાની, આપણે વાત કરી રહ્યા હતા તમારી એક્ટિંગની, જી. બ્લેકમાં તમારા જી. રોલની, વિરઝારામાં જી. તમારા રોલની, પણ હવે છાપાઓમાં તમારા વિશે શું હેડલાઇન્સ છપાઈ રહી છે જી. એ જરા તમને જણાવી દઉં. અય્યામાં રાનીનો બોલ્ડ અવતાર. અય્યામાં રાની લગાવશે પડદા પર આગ. અય્યામાં રાનીના સેક્સી સીન્સ. અય્યામાં રાનીનો સ્કિન શો. અને પછી લખ્યું છે અય્યામાં રાનીએ કર્યો સેક્સનો વઘાર. હું ઈચ્છું છું કે આ જેટલા જર્નલિસ્ટ જેમણે આ હેડલાઇન લખી છે એમના નંબર આપવામાં આવે. હું જરા એમની સાથે પર્સનલી વાર્તાલાપ કરવા ઈચ્છું છું કે એમને અય્યામાં એવું શું દેખાયું કે આવી હેડલાઇન છાપી રહ્યા છે. અને પછી પણ એ તો કહે છે કે હદ કરી દી આપને. નહીં, હદ બિલકુલ નથી કરી. તમને સારી તો લાગી રહી છે ને એ ફિલ્મ? બસ. રાની, મને ધ્યાન છે કે જી. જ્યારે કુછ કુછ હોતા હૈ માં જી. શાહરૂખ તમારા ગાલ પર કિસ કરવા જી, જી, માંગે જી. છે. તમે કહ્યું હતું કે તમને ઘણી મુશ્કેલી થઈ હતી, ઘણા પાછળ હટ્યા હતા જી જી તમે. જી એવું થયું હતું કે જેમ મેં તમને જણાવ્યું કે હું શાહરૂખ અને આમીનની ફિલ્મ જોતા જોતા મોટી થઈ હતી. તો જેમ કે કોઈ 5th 6th સ્ટેન્ડર્ડની છોકરી જે આમિર ખાનની QSQTમાં જોઈને આમ એને ક્રશ થઈ ગયો અને એ જ માણસ સામે ઊભો છે. તો હવે મને આમિરને જોઈને મને શરમ આવી રહી છે. અને કે હું ખાલી એમના બૂટ પર મતલબ મારી નજર જઈ રહી છે અને મને આમિર કહી રહ્યા છે આંખોમાં જો, તો હું કહું છું હા જોઉં છું, અને એક્શન કહેવા તો પછી હું આંખોમાં જોઈશ. તો એમણે મને શીખવ્યું કે જ્યારે આપણે રોમેન્ટિક સીન કરીએ છીએ તો આંખોથી કનેક્ટ કરવું ઘણું જરૂરી હોય છે કેમેરા સ્ટાર્ટ થતા પહેલા, જેમ કે હું હમણાં તમારી આંખોમાં જોઈ રહી છું. તો શાહરૂખજીની સાથે પણ એવું જ થયું કે એ જે ગીત હતું કુછ કુછ હોતા એમાં तेरी याद न में तुझे याद न मेरी आए किसी से अब क्या कहना. તો એવું હતું કે કાજોલ એક જગ્યાએ રડી રહી છે, એમનો પણ ટેપ એ સમયે ખુલી ગયો હતો અને એક જગ્યાએ હું અને શાહરૂખ રોમાન્સ કરી રહ્યા છે. તો હવે શાહરૂખ મને કિસ કરવા આવ્યા ગાલ પર, તો હું સ્લોલી શિફ્ટ થતી જઈ રહી હતી કારણ કે મને એવું લાગી રહ્યું હતું કે શાહરૂખ ખાન મારા ગાલ પર કિસ કરશે. અરે બાપ રે,
તો પણ પછી હું મોટી થઈ ગઈ, 17 વર્ષથી થોડી વધુ મોટી. પછી એક્સપિરિયન્સથી મને એવું લાગ્યું કે અરે ઠીક છે, કિસ કરવા દો, કોઈ વાંધો નહીં. ગાલ પર કિસ કરવામાં શું વાંધો છે? તો પછી હું હવે ગાલ આમ આગળ કરી દઉં છું. હવે આ જે ગીતમાં એક અહીંયાનું જે હલ્લા ગીત મચાય છે રે. એમાં હું કહી રહી છું, મતલબ જે ગીત છે એ જો તમે સાંભળશો, હું તમને સંભળાવી જે દઉં તમે છું એક ગીત. સાંભળ્યું એમાં એક કિસ છે, મુઆ, આમ કરીને. તો હવે હું બિંદાસ થઈ ગઈ હવે છું. બોલ પણ એવા છે, અગબાઈ હલ્લા મચાય રે એકદમ હલ્લો હું મચાવી રહી और છું. हिरनी शेरों से हाँ। नैना लड़ाए रे. એટલે સિરિયસ રાની થી રંગીલી રાની થઈ ગઈ. નહીં, એકચ્યુઅલી હું બબલીનો જે મારો અવતાર હતો બંટી બબલીમાં, એનાથી હું એક કદમ આગળ જતી રહી. આ અહીંયામાં મતલબ ઘણી જ તોફાની છે, મતલબ મીનાક્ષી દેશપાંડે, અને એ પોતાના સપનાઓમાં ઘણું બધું કરી રહી છે. અહીંયા એ મતલબ ખજૂરાઓ પહોંચી ગઈ છે આ ગીતમાં. પણ માત્ર એક ગીત નથી, બીજા પણ ઘણા છે. એક જમાનામાં તમારી પસંદના ગીતો હતા तुम पास आए जी। यूं मुस्कुराए, जी, અને આમાં કઈ ગીત ड्रीमम, वेकअपम, वेकअपम, क्रिटिकल, कंडीशनम. कंडीशनम. શું ગીત છે આ? તમારા મોઢે સારું લાગી રહ્યું છે. એ ગીત એવું છે, ગાઉં કે ભાગતા નહીં હા. ड्रीमम, वेकअपम, क्रिटिकल कंडीशनम, अर्थम, क्वेकअपम, हिलडुल सब शेकअपम, फेस टू फेसम, धरती पूतरम, टॉप टू बेसम, कामसूत्रम, थाइजम, थंडरम, डाउनम, अंडरम, साइजम, मैटरम, थिंकम, वंडरम, जंपिंगम, पंपिंगम, થમ્પિંગમ, થ્રોબિંગમ અને ரெண்டு மூணு நாலு. અને પછી આવું છે ગીત. બિલકુલ જમાનો બદલી દીધો તમે. ક્યાં તમે જી. મંગલ પાંડેમાં ગાતા હતા, तुम्हारी अदाओं पे मैं મેં वारी વારી वारी, જી જી हर एक बात है जैसे मीठी कटारी. જી. આનાથી ચાલીને તમે આવી ગયા છો, અબ મુझे हीरोइन बना देना. $1.25 ચઢાऊंगी બદલે મેં. આ એકચ્યુઅલી મીનાક્ષી દેશપાંડેનું મતલબ જે એસ્પિરેશન છે, શી ઇન્સ્પાયર કી એક હિરોઈન બને. એ જુહી, માધુરીજી અને શ્રીદેવીજીના ઘણા બધા સપના જુએ છે અને પોતાની જાતને એમની જે મતલબ સમજવા લાગે છે અને ઈચ્છે છે કે એ પણ હિરોઈન બને. જેમ કે મતલબ હિરોઈન લોકો જેવા હોય છે, તો એ મતલબ પ્રે કરી રહી છે કે મને હિરોઈન બનાવી દો, હું $1.25 ચઢાવીશ તો આ ચરણમાં. તો આ સપનાના બહાને 3 આઈટમ કરી દીધા તમે આમાં. મારી ફિલ્મમાં પણ મારી જ ફિલ્મમાં પણ મેં ડાન્સ કર્યો છે. અને મીનાક્ષી દેશપાંડે એઝ અ પર્સન ઇન ધ ફિલ્મ ઇઝ એન આઇટમ. ગીતો આઇટમ નથી. એવું કેરેક્ટર છે જે અંકલની પણ મજાક ઉડાવે. તમે જી. એમાં કહ્યું કે જી. પેડો કે આગે બચ્ચન ઓર પેડો કે પીછે રેખા. નહીં નહીં નહીં, એકદમ બિલકુલ મજાક બિલકુલ નથી. એમાં કંઈ જ નોર્મલ નથી. બધા લોકો વાંકડે છે. દરેક વસ્તુ તમે જોશો, મતલબ મારી માં વાંકડી છે, પિતાજી વાંકડે છે, ભાઈ વાંકડા છે, મિત્રો તો વાંકડા જ છે, અને જે રોમાન્સ છે એ પણ વાંકડો છે. ગીતો તો વાંકડા છે જ. પણ જ્યારે દે હેવ ટુ ગો વાંકડા. પણ જ્યારે બોલ્ડ રૂપમાં તમારી માએ જોયા તો એમણે શું એમણે કહ્યું? કહ્યું, అయ్యా ఉడే బాబా কি হচ্ছে কি ভালো দুর্দান্ত ফাটাফাটি. મમ્મી સાંભળ્યું- એકચ્યુઅલી એક ઘણી મતલબ મજાની વાત જણાવું છું. મારી સૌથી મોટી ફેન મારી મમ્મી છે. કારણ કે મારી મમ્મી એટલો પ્રેમ કરે છે મને, મતલબ દરેક માં પોતાના બાળકને પ્રેમ કરે છે, પણ મમ્મી તો માત્ર મને જ પ્રેમ કરે છે. મતલબ ક્યારેક પણ કોઈ ડિસ્કશન થઈ ગયું ઘરમાં, કે કોઈ પિક્ચર આવી ગઈ કે કોઈ બીજી હિરોઈનની પિક્ચર આવી ગઈ, મારી મમ્મી તો લાઈક જ નહીં કરે. એમને બસ હું જ ગમું છું, તો મને ઘણું ગમે છે. કોઈ પસંદ કરે કે નહીં કરે, મમ્મી પસંદ કરે છે. રાની, તમારી વાતો અને આ લોકોની તાળીઓ સાંભળીને લાગે છે કે બધા લોકો આ ફિલ્મ જોવા જરૂર જશે. અને હું તમને એ વચન આપી શકું કે હું પણ પ્રયત્ન કરીશ આ ફિલ્મ જોવાનો. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રાની મુખર્જી પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. આ મેગેઝિન છે, કવર પર આ 2007 ઓક્ટોબરનો ફોટો છે. જી. લખ્યું છે શાદી ટુ આદિ, રાની મેરિડ.
આદિત્ય ચોપરા સાથે તમારા લગ્ન થઈ ગયા છે આમાં લખ્યું છે. જી, એ તો ઘણું બધું લખે છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે ફિલ્મ સ્ટાર રાની મુખર્જી. આપકી અદાલતમાં આગલા આરોપ. આપકી અદાલતમાં રાની મુખર્જી પર આરોપ છે કે એ ચૂપચાપ કોન્ટ્રાવર્સીસ ક્રિએટ કરે છે. રાની, તમે વગર કઈ બોલે ચોરી ચોરી ચૂપકે એવા વિવાદ ઉભા કરી દો છો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે ક્વીન ઓફ કોન્ટ્રોવર્સીઝ છે રાની મુખર્જી. અચ્છા, નહોતી ખબર. તમે એટલા ઇનોસન્ટ છો જેટલું તમે દેખાડી રહ્યા જી છો. જી, એકદમ એકદમ. હું આઈ એમ વેરી પ્રાઉડ ધ વે આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ બાય માય પેરેન્ટ્સ. મને ઘણી જ સારી કેળવણી આપીને એમણે મને મતલબ મોટી કરી છે અને હું પ્રાઉડલી મતલબ કે કહી શકું છું કોન્ફિડન્ટલી કે આઈ એમ અ વેરી ગુડ ગર્લ. અચ્છા, ગુડ ગર્લ વિશે જી. છાપાઓમાં મેગેઝિન્સમાં શું શું છપાય છે હું જરા જી. બતાવી દઉં. તમે અભિષેક બચ્ચનથી એટલે નારાજ છો કેમ કે એમણે એમના લગ્નમાં તમને ન બોલાવ્યા. આ તો કોઈ વાત નથી, કારણ કે લગ્નમાં બોલાવવું જે છે એ જે લગ્ન કરી રહ્યા છે એમની મરજીની વાત છે, તો બીજો માણસ નારાજ થઈ જાય એનાથી શું ફરક પડવાનો છે. બીજી વાત એમણે લખી અભિષેક વિશે, હમ. હડીપ્પામાં અભિષેકને હોવાનું હતું શાહિદ કપૂરની નહીં, જગ્યાએ. બિલકુલ નહીં. પણ આ ખોટો ઐશ્વર્યા સવાલ રાયે છે. ઓબ્જેક્ટ કર્યું કે નહીં. નહીં. બિલકુલ ખોટું છે. શાહિદ જ હતા ફર્સ્ટ ચોઇસ ફિલ્મ માટે, શાહિદ કપૂર, અને શાહિદે જ ફિલ્મ કરી, એવી કોઈ વાત નથી. આ બધું એટલે કે શરૂઆતમાં અભિષેક સાથે તમારું નામ ઘણું જોડાયું હતું. હા, નો પ્રોબ્લેમ. એ તો અમારા નામ દરેક સાથે જોડાઈ જાય છે. બસ ઉપરવાળાએ જેને નક્કી કર્યો છે એ આવી જાય બસ. એ જે સાચી વસ્તુ છે એ જ છે. પણ અભિષેક ઘણા સારા કો સ્ટાર છે, એમની સાથે મેં ઘણી સારી સારી ફિલ્મો કરી છે. ઘણા બધા લોકોએ અમારી જે પેરિંગ છે એના ઘણા વખાણ પણ કર્યા છે અને તે બધી ઘણી સારી સારી ફિલ્મો છે. યુવાથી લઈને બંટી બબલી, કભી અલવિદા ના કહેના, મતલબ અભિષેકની સાથે મતલબ અમારા બંનેની ઘણી સારી સારી ફિલ્મો છે. અને એક આ છાપાઓમાં છપાય છે કે યશરાજ ફિલ્મ્સની મોટા ભાગની ફિલ્મો રાની મુખર્જીને મળે છે. એવી કોઈ વાત નથી. એકચ્યુઅલી શાહરૂખજીને વધારે મળે છે, બટ એમાં પણ મારું નામ આવી જાય છે. but no હિરોઈન્સમાં problem. એટલે જ લોકો એ પૂછે છે કે રાની મુખર્જી એ જણાવે કે યશરાજનો રાજ શું છે. રાઝ એ જ છે જે યશ અંકલ જાણે છે. રાઝ એ જ છે યશરાજ, તો એ જ કહી શકે છે યશરાજનો માત્ર રાઝ. યશ અંકલ જ જાણે છે કે એ આદિત્ય ચોપરા પણ જાણે છે. એ ડેફિનેટલી જાણે છે, કેમ કે આદિત્ય ચોપડા જે છે યશ અંકલના દીકરા છે અને એ જ બધું મતલબ સ્ટુડિયો ચલાવે છે, જે એમ્પાયર છે, તો એ પણ જાણે છે રાઝ અને યશરાજ પણ જાણે છે રાઝ. અચ્છા, હવે આ રાજ જણાવો જી. કે આ મેગઝીનના કવર પર જી. આ 2007 ઓક્ટોબરનો ફોટો છે. જી. લખ્યું છે શાદી ટુ આદિ, રાની મેરિડ. આદિત્ય ચોપરા સાથે તમારા લગ્ન થઈ ગયા છે આમાં લખ્યું છે. જી, એ તો ઘણું બધું લખે છે. એટલે કે મારે આના પર કંઈ કહેવાનું છે? હા, મને કહેવું લાગે જ છે એ છે કે નહીં, હું હજી સુધી કુંવારી છું. આના પછી આ તો જૂની વાત છે 2007ની. પછી જી. હમણાં રિસેન્ટલી જી. જુલાઈમાં 2011માં નવભારત ટાઈમ્સમાં છપાયું કે વર્ષભર પહેલા હમ. આદિત્ય ચોપરા સાથે રાની મુખર્જીના લગ્ન થઈ જી, ચૂક્યા મારો છે. એ જ સવાલ છે દરેક જર્નલિસ્ટ સાથે કે પહેલા નક્કી કરે કે મારા લગ્ન થયા ક્યારે, કયા વર્ષમાં. 2007માં થયા, 2009માં થયા, 2008માં થવાની હતી નહીં થઈ, કે 2012માં હવે થશે, કે 2011માં થઈ ચૂકી છે. પહેલા એ ડિસાઈડ ના, કરી લે. પછી આમાં લખ્યું છે પછી હું કે એ decide છાપામાં 4 મહિના બાદ જી. લખ્યું છે નવેમ્બર 2011માં કે રાની હવે આદિત્ય સાથે લગ્ન શું કરવા વાત નથી છે? માંગતી. જવાબ મારે તમને જવાબ મળી ગયો કે પોતે જ નક્કી નથી કરી શકતા કે આ શું ચાલી રહ્યું છે, તો એ જ ડિસાઈડ કરતા રહે. પણ હું તમને હજી એક વસ્તુ કહેવા ઈચ્છું છું આના ઉપર જ. હું મારી જાતને ઘણી નસીબદાર સમજુ છું કે લોકો મને આટલો પ્રેમ કરે છે કે એમને મારા લગ્નની ચિંતા છે. અને દીકરીના લગ્નની ચિંતા હંમેશા બધાને રહે છે. અને હું પોતાને હિન્દુસ્તાનની દીકરી સમજુ છું કે દરેક પૂછી રહ્યા છે કે બેટા તું લગ્ન ક્યારે કરીશ. તો મને સારું પણ લાગે છે અને મને ક્યારેક એવું લાગે છે કે લગ્ન એક એવી પર્સનલ વસ્તુ છે જે મતલબ માણસની ડિસાઇડ કરવું કે એ લગ્ન કરવા ઈચ્છે છે, વિચારે છે કે નથી ઈચ્છતા, કે એ પર્સનલ ડિસિઝન હોય છે. અને હું હંમેશા કહું છું કે જીવન, મૃત્યુ અને લગ્ન એ ઉપરથી લખાઈને આવે છે. એ જ્યારે થવાનું હશે ત્યારે થશે. તો
રાની, આજે તમારું સેન્ટિમેન્ટ છે અને જી. તમે હંમેશાથી પર્સનલ લાઈફ વિશે ડિગ્નિફાઈડ રીતે એને હેન્ડલ કર્યું છે. આ સેન્ટિમેન્ટની હું ઘણી રિસ્પેક્ટ કરું છું જી, thank અને you. આના પર હું તમને આગળ કંઈ નહીં પૂછું. થેન્ક યુ. પણ પબ્લિક છે, જનતા જો કંઈ જાણવા ઈચ્છે તો લોકો પૂછી શકે છે સવાલ. તમારામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે હાથ ઊંચા કરો. બેલી ડાન્સિંગ ઘણું કઠિન છે, તમે કઈ રીતે કર્યું, કઈ રીતે શીખ્યા? ઘણો સારો સવાલ છે, કારણ કે મેં ઘણી મહેનત કરી બેલી ડાન્સિંગ પર. હું જ્યારે શકીરાના વિડીયોઝ જોતી હતી તો મને લાગતું હતું કે આ બેલી કઈ રીતે હલાવી રહી છે, મતલબ આ શું ટેકનિક છે, કારણ કે હું એક ક્લાસિકલ ટ્રેન ડાન્સર છું, મતલબ ઓડિસી. પણ બેલી ડાન્સિંગ એક એવો ડાન્સ છે કે માત્ર સ્ટમક હલે છે, બાકી આખું શરીર સ્ટેટિક રહે છે, માત્ર બેલી જ મૂવ થઈ રહી છે. તો પેટનું જે મસલ્સ છે એ હલતું રહે છે, તો એમાં ઘણું કોન્સન્ટ્રેશન કરવું પડે છે, ઘણું મતલબ તમારે કોર મસલ જે હોય છે એનાથી તમારે ડાન્સ કરવો હોય છે, મતલબ હલાવવું પડે છે. તો મહેર છે જે દિલ્હીથી છે, જેમની એક સ્કૂલ છે જ્યાં એ બેલી ડાન્સ શીખવાડે છે. વૈભવી એમને મતલબ હાયર કર્યા હતા કે દિલ્હીથી આવીને મતલબ બોમ્બેમાં મને શીખવાડતા હતા બેલી ડાન્સિંગ, અને એમણે મને ટેકનિક શીખવાડી અને મને 2-3 મહિના લાગ્યા આ ટેકનિક શીખવામાં. પણ આજે હું ગર્વથી કહી શકું છું કે એમણે મને ઓફિશિયલી બેલી ડાન્સરની પદવી આપી દીધી છે. હેલો મેમ, આઈ એમ પલ્લવી મુખર્જી. હાય મુખર્જી, શું વાત છે? ભાઈ બેન બેન. અચ્છા મેમ, જો તમે એક્ટર ના હોત તો શું હોત? તમારી એક્સન્ટ કેટલી સ્વીટ છે. થેન્ક યુ મેમ. જો હું એક્ટ્રેસ નહીં હોત તો 2 બાળકો સાથે તમારી સાથે ઓડિયન્સમાં બેસીને કોઈકનો ઇન્ટરવ્યૂ સાંભળતી હોત. રાની, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, તમારી એક્ટિંગ પર, તમારા જી, ફિલ્મો પર જી. અને પર્સનલ લાઈફ પર પણ જી, પૂછ્યા. જી. અને કહું તો મુંબઈની ભાષામાં તમે ઘણા બિંદાસ રીતે જી. જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ શશી સનીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો રાની મુખર્જી પર. આપણે એમને પૂછ્યું એમના બદલતા કરિયરના વિશે, એમની ફિલ્મો વિશે, એમની પર્સનલ લાઈફ વિશે. અને હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ શશી સનીના નિર્ણયનો. રાની, તમે રજતજીના સવાલોના ઘણા સારા જવાબ આપ્યા. વેરી ઓનેસ્ટલી યુ સ્પોક. ઇટ વોઝ વેરી નાઇસ. અને આઈ થિંક તમારી જે ખાસિયત છે એ છે કે તમે લોકોના દિલ અને મગજ બંનેને અપીલ કરો છો. એન્ડ ક્લાસીસ એન્ડ માસીસ એટલે જ તમને બંને પસંદ કરે છે. હવે હું ઈચ્છું છું કે તમે રાની બનીને હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરો અને આ વર્ષે તમને તમારો અહીંયા જરૂર મળે. થેન્ક યુ સો સ્વીટ. થેન્ક યુ. તો એ જ આશા સાથે કે રાની મુખર્જી આ જ રીતે પોતાની ફિલ્મોથી લોકોને એન્ટરટેન કરતી રહેશે, લોકોના દિલ જીતતી રહેશે, એમના પર રાજ કરતી રહેશે અને આવનારી એમની ફિલ્મ સફળ થાય એ શુભકામના સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.